મિત્રો, ટાટ એચએસની પરીક્ષા નજીક આવી રહી છે. મેન્સની 19/7/2026ના રોજ. તો આપણે એ પરીક્ષામાં ઉપયોગી એવા પત્ર લેખન, એમાં અભિનંદન આપતો પત્ર આજે તમારી સમક્ષ રજૂ કરું છું, જેનું મોડલ એટલે કે નમૂનો એકદમ સીધો સાધો રાખું છું, કારણ કે આપણે જે ટાટની પરીક્ષા આપી છે ને એમાં આપણે પાસ થયા છીએ, તો આપણને અભિનંદન આપે છે એ વિશેનો તે પત્ર હું બનાવીને તમારી સમક્ષ મૂકું છું. તો જરૂર વાંચજો, વિડીયો અંત સુધી જોજો, જેથી પૂરેપૂરી માહિતી પત્ર કેમ લખો એ વિશે ખબર પડે. ટાટ એચએસ મુખ્ય પરીક્ષા પત્ર લેખન. ટાટની પરીક્ષામાં પાસ થવા બદલ અભિનંદન આપતો પત્ર. અભિનંદન પત્ર. જમણી બાજુ સરનામું 12 સરદારનગર, રાજકોટ, તારીખ 20/7/2026. તો અહીંયા આપણે એ પણ જોઈ શકીએ છીએ કે સરનામું આપણે જ્યારે લખીએ ત્યારે છેલ્લે જિલ્લો આવે એની પહેલાં બધે જ અલ્પ વિરામ હોય છે. જિલ્લો હોય ત્યાં પૂર્ણ વિરામ કરવાનું હોય છે, એ ક્યારેય ભૂલવું નહીં. પ્રિય મિત્ર હાર્દિક, સ્નેહભર્યો જય શ્રી કૃષ્ણ. તો અહીંયા આપણે જોઈ શકો છો કે જય શ્રી કૃષ્ણ અથવા તમે જે કંઈ લખો એ પૂર્ણ વિરામ છેલ્લે આવે, વચ્ચે બધી અલ્પ વિરામ આવે, તમે જે કંઈ લખતા હોય તે રીતે. ગઈકાલે તારો ફોન મળ્યો, એટલે કે ફોન આવ્યો અને જાણીને ખૂબ આનંદ થયો કે તું ટાટ એચએસ પરીક્ષામાં સફળ થયો છે. તારી આ ભવ્ય સફળતા બદલ હૃદયપૂર્વક અભિનંદન. તારી મહેનત, નિયમિત અભ્યાસ અને આત્મવિશ્વાસનું આ સુંદર પરિણામ છે. તું સતત પરિશ્રમ કરતો રહે અને આજે તેનું ફળ તને મળ્યું છે. તારી સફળતાથી માત્ર તારા પરિજનો જ નહીં, પરંતુ મિત્રો અને શિક્ષકો પણ ગૌરવ અનુભવે છે. મને વિશ્વાસ છે કે તું ભવિષ્યમાં પણ આવું જ ઉત્તમ કાર્ય કરીને વધુ પ્રગતિ કરીશ અને શિક્ષણ ક્ષેત્રે એક સફળ શિક્ષક તરીકે નામના મેળવીશ. લી તારો મિત્ર મહેશ, જમણી બાજુ. તો તમને ઘણી ફેર થશે કે આટલું લખવાથી મળશે, તો મેં તમારી સમક્ષ મુખ્ય મુદ્દા જ રજૂ કર્યા છે. આમાં તમે જેટલું ઉમેરી શકો એટલું ઉમેરી શકો. આ મૂળ ટોપિક એ છે કે આ પ્રકારનો નમૂનો છે, કે આ પ્રકારનું નમૂનાને ધ્યાનમાં લઈ અને આપણે સરસ મજાનો પત્ર બનાવી શકીએ. તો પત્રનો પ્રકાર આપણે જોઈએ, અભિનંદન છે પ્રસંગ જોઈએ તો ટાટ એચએસ પરીક્ષામાં સફળતાનો છે. ભાષા સરળ અને શિષ્ટ હોવી જોઈએ. મુખ્ય ભાવ આનંદ અને શુભેચ્છા વ્યક્ત કરવાનો છે. લેખન કામ છે, સરનામું, તારીખ, સંબોધન, વિષય વસ્તુ, શુભેચ્છા અને અંત, આ બધું વ્યવસ્થિત હોવું જોઈએ. સફળતાની ખુશી વહેંચવી એ સાચી મિત્રતાની નિશાની છે. આવી પંક્તિ પણ તમે વચ્ચે ટાંકી શકો. દાખલા તરીકે અહીંયા ફકરો છે, અહીંયા ગૌરવપૂર્ણ અનુભવ છે, નીચે પછી આ પંક્તિ ટાંકી અને પછી ઓલું લખો તો પણ એક સરસ મજાનો પત્ર છે એ તૈયાર થઈ શકે છે. આ રીતે પત્રનો નમૂનો મેં તમારી સમક્ષ રજૂ કર્યો છે. એવું લાગે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત, ગરવી ગરવી ગુજરાત.